કેપી ગ્રુપ દેશમાં કાઠું કાઢવા બાદ હવે વિદેશમાં પણ પોતાનો ધંધો વિસ્તારી રહ્યું છે. એમઓયુ હેઠળ કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ માટે સાથ મળીને કામ કરશે. 5 ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરશે. વધુમાં કેપી ગ્રુપ બોત્સવાનાના 30 વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેબલ અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પૂરી પાડશે. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે એમઓયુમાં હસ્તાક્ષર કર્યા હતા. ઉપરોક્ત એમઓયુ કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની રહેશે. વર્ષ 2030 સુધી બોત્સવાનાને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોત્સવાનાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે એમઓયુ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સવાનાના પ્રવાસ બાદ લેવામાં આવ્યામાંનું એક મહત્વપૂર્ણ પગલું છે. બોત્સવાનાના ખનિજ અને ઉર્જા મંત્રાલયના કેપી ગ્રુપ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટના લિસ્ટેડ કંપનીઓમાં કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિત 43 કંપનીઓનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી અને તેમની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટના આયોજન અને વિકાસ અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સવાનાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઉર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે. કેપી ગ્રુપ બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે સાથે મળીને કામ કરશે. અંદાજિત 36,000 કરોડના મૂડીરોકાણની જરૂર પડશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં યુટિલિટી સ્કેલ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રીડ સ્થિત અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. ઉપરાંત દક્ષિણ આફ્રિકા સહિતના પડોશી દેશો સાથે પણ વીજ જોડાણને મજબૂત બનાવવામાં આવશે. આ પ્રસંગે કેપી ગ્રુપના ફાઉન્ડર અને એમડી ડોક્ટર ફારૂક જી પટેલ તેમજ બોત્સવાના સરકારના ઉર્જા મંત્રી હાજર રહ્યા હતા. આજે આમોદ તાલુકાના માતર ગામ ખાતે ઉપરોક્ત એમઓયુ કરવામાં આવ્યા હતા. આજે કેપી ગ્રુપ માટે શું ખુશીનો અવસર આવ્યો છે? આજે કેપી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન, એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે એમઓયુ કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે એમઓયુ કરે છે. 5 ગીગાવોટનું અમારે એમઓયુ થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું. એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છે. એમઓયુ થવાના સાથે ભારતીયોને શું ફાયદો થશે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગપેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પણ લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. આ એમઓયુ સાઇન કરવા માટે ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે. બોત્સવાનામાં જે એમઓયુ થયું એના માટે આપના દિમાગમાં કયો શાર્પ પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમે બોત્સવાનાને પસંદ કર્યું? મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા તો એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત કરતાં 3 ગણી મોટી જમીન છે.
આપ બોtsવાનામાં કોઈ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવાનો છે? આપણે ઓલરેડી પીપી સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલેબોરેશનની સાથે. એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાઈ છે અને સ્કોલરશિપ કેપી ગ્રુપ તરફથી હશે.